નિવેદિભિઃ સમર્પ્યૈવ સર્વં કુર્યાદ ઇતિ સ્થિતિ ન મતમ દેવદેવસ્ય સામિભુક્ત સમર્પણમ. હવે અહીંયા આપ આજ્ઞા કરે છે કે જેનું નિવેદન થયું હોય એનું આપણે સમર્પણ કરવું. આ વાત સરખી રીતે બધાને સમજાઈ ગઈ? શ્લોકના સમજાવ્યા પહેલા જે વસ્તુ શ્લોકમાં કહી છે એ સમજવી જરૂરી છે. એટલે જ મેં તમને પહેલા સમજાવ્યું કે જેનું નિવેદન થયું છે, જે પ્રભુનો પહેલા થયો છે, બ્રહ્મ સંબંધ મંત્રમાં જેને સોગંદ લીધા છે કે તું મારો ને હું તારો, જેને કૃષ્ણને કીધું છે કે આપ મારા અને હવે હું આપનો, મારા જીવનની, યૈહિ કૃષ્ણ સ્યાત કૃત પ્રાણે તેષામ કા પરિદેવના. નિવેદન ઉપર તો આખો નવરત્ન ગ્રંથ છે. નિવેદન ઉપર તો આખો નવરત્ન ગ્રંથ છે. ઘણા જણા બ્રહ્મ સંબંધ લીધા પછી પણ એવી ચિંતા કરતા હોય કે હવે મારું આ કેમ થશે, તો આચાર્ય ચરણ કહે છે ચિંતા કાપી નકાર્યા નિવેદિતાત્મભિઃ કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. જે આ પુષ્ટિ માર્ગમાં જીવ આવી ગયો એની લૌકિક ગતિ કોઈ દિવસ થશે નહીં. લૌકિક ગતિ નહીં થાય, અલૌકિક જ બધું થવાનું છે, તો એનો આનંદ લ્યો ને. ચિંતા શું કામ કરો? ચિંતા તો ચિતા સમાન છે, એને તો મૂકી જ દેવાય. ચિંતા એકવાર ચડી જાય ને પછી માણસ 2-4 દિવસ તો આમને બેઠો રહે. પૂછી ભાઈ શું થયું તમને? ભાઈ બહુ ચિંતા કરે છે, વિચાર વાયુ થઈ ગયું છે. વિચાર વાયુની અત્યારે બહુ સમસ્યા બધાને થઈ ગઈ. જેને જોઈએ ને કે ઘણી વાર અમે પૂછીએ કે ઓલા ભાઈ કેમ ન આવ્યા, એને તો વિચાર વાયુ થઈ ગયું છે. હવે આ વિચાર વાયુ છે શું? આ વિચાર વાયુને કાઢવો કેમ? જો શ્રી મહાપ્રભુજીના નવરત્નનો આ પહેલો શ્લોક તમે સમજી જાઓ ને, જો તમે આ પહેલો શ્લોક નવરત્ન સમજી જાઓ ને વૈષ્ણવો, તો હું તમને મહાપ્રભુજી પર આસ્થા રાખીને, વિશ્વાસ રાખીને જો આ એક શ્લોક સમજી જાઓ ને, તો તમને કોઈ દિવસ વિચાર વાયુ તો થાય નહીં. વિચાર વાયુ શું કામ થાય? જેમ ક્ષેત્રજ્ઞ યોગ ભગવાન ગીતાની અંદર બતાવે છે કે આપણે આ દેહ નથી, આ દેહ તો આપણને થોડા સમય માટે મળ્યો છે. આ દેહની અંદર જે અંતરાત્મા છે, જેની લિંક પરમાત્મા સુધી છે, એ અંતરાત્મા સ્વરૂપ આપણે છીએ. અને એ પરમાત્માની સાથે જોડાય ત્યારે જ આપણી આત્માનું કલ્યાણ થાય. શરીરનું કોઈ મહત્વ નથી, શરીરનો કોઈ મહત્વ નથી. એટલા માટે જ પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધને આત્મનિવેદન કહે છે, શરીર નિવેદન નથી કહેતા. ખેર એમાં આપણા શરીર ઇન્દ્રિયનું નિવેદન થાય છે, પણ આત્મનિવેદન એટલે શું? મહાપ્રભુજી કહે કે તમે તમારા શરીરનું નિવેદન કરશો ભગવાનને, તમારા સ્ત્રી પુત્ર ધનાદિકનું નિવેદન કરશો, એ તો કરી દો, નિવેદન વિનાનું તો કાંઈ રહી ન શકાય. પણ તમારી જો અંતરાત્મા જો નિવેદન થયા વિના રહી જશે તો બીજા જન્મમાં એનો કલ્યાણ કેમ થશે? મહાપ્રભુજી કહે છે કે આ શરીર તો નાશવાન છે, આજે છે ને કાલે નથી, પરંતુ સદા રહેવા વાળું શું છે? તો કહે છે અંતરાત્મા. તો મહાપ્રભુજીએ કહ્યું કે સૌથી અગત્યની, સૌથી કિંમતી વસ્તુ જે જીવોની છે અંતરાત્મા, એ અંતરાત્માનું, આત્માનું જ નિવેદન કરાવી દો. એટલે તમારો આ દેહ છૂટે, બીજો દેહ મળે, તો પણ તમારી જે આત્મા છે એ આત્મા ઠાકુરજીને નિવેદિત રહે. અને એ આત્માના ઠાકુરજીના નિવેદિત હોવાની કારણે, અદૃષ્ટ સંસ્કારની કારણે પુષ્ટિ માર્ગનો જીવ હશે, ભલે કેટલા પણ જન્મ, કેટલા પણ યોનિમાં ચકેડા મારે, છેલ્લે એને ઠાકુરજીના ચરણારવિંદમાં આવવું જ પડશે. આ બ્રહ્મ સંબંધનો મહત્વ છે. તો નિવેદનનો આ મહત્વ છે. તો વિચાર વાયુ જ્યારે આવે તો ત્યારે તમે એમ વિચાર કરો, વિચાર વાયુને દૂર કરવાનો રસ્તો બતાવું કે વિચાર વાયુ દૂર કેમ કરાય. તો મહાપ્રભુજી સ્પષ્ટ કહે છે ચિંતા કાપી નકાર્યા નિવેદિતાત્મભિઃ કદાપિતિ. આપણને ગર્વ હોવો જોઈએ, આપણને ગૌરવ હોવો જોઈએ કે આપણે શ્રી મહાપ્રભુજીના આ કૃપા માર્ગના અનુયાયી છીએ. આપણી અંદર કાંઈ દૈવીય તત્વ છે, બીજા કરતા કંઈક વિશેષ
બીજા કરતા અલગ કાંઈ તત્વ આપણામાં રહેલું છે, ત્યારે જ આ ભક્તિ માર્ગની અંદર, કૃપા માર્ગની અંદર આપણો સ્વીકાર થયો છે. અને આપણને ત્રિલોકનો ધણી આપણા ભગવાન શ્રી કૃષ્ણ, આપણા ઠાકુરજી છે. યૈહિ કૃષ્ણ સ્યાત કૃત પ્રાણે, આપણા જીવનની, આપણા પ્રાણની બાગડોર આપણે ઠાકુરજીને સમર્પિત કરી દીધી છે. પછી ઠાકુરજીથી મોટું કોણ છે? ચિંતા કરવાની જરૂર શું? નિવેદિતાત્મભિ કદાપિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. પુષ્ટિજીવોની પ્રભુ કોઈ દિવસ લૌકિક ગતિ કરે જ નહીં. અરે પ્રભુએ તો પોતાના જે શત્રુઓ હતા ને, પોતાના જે વેરીઓ હતા ને, એની દુર્ગતિ નથી કર્યો. લૌકિકમાં જે કોઈને મારે એને હત્યા કહેવાય, પણ પ્રભુ કોઈને મારે એને શું કહેવાય? ઉદ્ધાર. ઉદ્ધાર એટલે કે એનાથી વેર રાખીને, એનું અહિત વિચારીને પ્રભુ એને નથી મારતા, પરંતુ એના દોષોથી એને મુક્ત કરી અને પોતાના અનન્ય ચરણારવિંદ પ્રભુ પ્રદાન કરે છે. એટલે પ્રભુ જેનો વધ કરે, પ્રભુ જેને મારે, એને ઉદ્ધાર કહેવાય. કે એના એ દોષોથી મુક્ત થઈ ગયો ને ઠાકોરજીના ચરણારવિંદમાં એ આવી ગયો. એટલે વૈષ્ણવો, પૂતના, કંસ, રાવણ, આવા દુરાત્માઓનો જે પ્રભુથી વેર રાખતા હતા, એવાઓનો પણ પ્રભુએ કલ્યાણ કર્યો છે. એવા ભક્તોને પણ પોતાના ચરણારવિંદમાં રાખ્યા છે. તો આપણે તો એમના ભક્ત છીએ. આપણો કોઈ દિવસ પ્રભુ બગાડ કરે, પ્રભુ કોઈ દિવસ દુર્ગતિ કરે તો ચિંતા કઈ વાતની? જો ચિંતા લૌકિકની હોય તો એ તો આવવાની જ છે. જેમ મેં કાલે કહ્યું, ભોગવા જ આવ્યા છીએ અહીંયા. આ મૃત્યુ લોક છે, સુખ દુઃખ આમાં મળવાનું જ છે. અહીંયા સુવિધા નહીં મળે, અહીંયા બધી અસુવિધા જ મળશે. તો એ તો થવાનું જ છે. સુખ દુઃખ તો જીવનમાં આવવાના જ છે. કારણ કે સુખ દુઃખથી પર છે ભગવાન છે. આપણે માનવ છીએ, દેવતા નથી કે આપણને સુખ ને સુખ મળે. આપણે ભોગવા અહીંયા આવ્યા છીએ તો આપણને સુખ દુઃખથી આ મૃત્યુલોકની અંદર પસાર થવું જ પડશે. તો એમાં આવતા સુખ દુઃખ પરિસ્થિતિ જન્ય બધાનો ચિંતા કઈ વાતની? શું ચિંતા કરવી? કારણ કે પ્રભુ જે ત્રિલોકનો નાથ છે, કેવા છે? એક બ્રહ્માંડે જેના યશના માયા, હુઆ કોટી અનંત. એક બ્રહ્માંડમાં પ્રભુના યશ નો સમાઈ શકે એવા અનંત કોટી બ્રહ્માંડ થઈ જાય, બ્રહ્માંડના વિસ્તાર પૂરા થઈ જાય, પણ પ્રભુનો ભગવદ યશ ક્યાંય સમાય નહીં. જાકો વેદ રટત, બ્રહ્મા રટત, શંભુ રટત, શેષ રટત, નારદ શુક વ્યાસ રટત, પાવત નહીં પાર જાકો વેદ રટત. આટલા બધા દેવતાઓ જે ભગવાનનું રટન કરે છે, છતાં એમનું મહાત્મ્ય, એમનું યશ ઓછું નથી થતું. એવા પ્રભુને દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રગટં હરિ. દયા કરીને, કૃપા કરીને મહાપ્રભુજીએ આ માર્ગની અંદર તમને ખેંચ્યા. અને આ માર્ગમાં આવ્યા પછી પણ તમે કરીને ચિંતા કરી. એ પાછી લૌકિક. ચાલો અલૌકિક ચિંતા કરો તો હજી ઠીક, કે ઠાકોરજી સાનું ભાવ શું કામ નથી જતાવતા. હવે ઘણા જણા કે આ ચિંતા થાય છે એટલે તો નવરત્ન કરીએ છીએ. જો સાંભળો, શ્રી ગુસાઈજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે ઠાકોરજીના સેવા સંબંધી કોઈ ચિંતા થાય, એ ચિંતાના નિવારણ માટે નવરત્ન ગ્રંથ છે. તમારી લૌકિક ચિંતાઓના નિવારણ માટે નવરત્ન નથી. કારણ કે લૌકિકમાં તો સુખ દુઃખ આવવાનું જ છે, એની તો ચિંતા કરવી જ જોઈએ નહીં. મહાપ્રભુજી એને તો ગણતરીમાં જ નથી લેતા. એ તો બધું આવવાનું જ છે, સંસારિક છે. અલૌકિકમાં જો કોઈ ચિંતા આવે, એ ચિંતાનું નિવારણ આ નવરત્ન દ્વારા થાય છે. એટલે મહાપ્રભુજી કહે છે, ચિંતા કાપી નકાર્યા નિવેદિતાત્મભિ કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. પ્રભુ આપણી લૌકિક ગતિ કરવાના નથી, તો આપણે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. બસ આમની સેવામાં આનંદ લેવાનો છે. ભગવાનનું સ્વરૂપ કેવું છે? આનંદ સ્વરૂપ છે. આચાર્ય ચરણનું સ્વરૂપ કેવું છે? આનંદનું સ્વરૂપ છે. અને મહાપ્રભુજીના આનંદમાં અને આપણા આનંદમાં ફેર શું છે? મહાપ્રભુજીનો
આનંદ જે છે એ પરમાનંદમાં ભગવત સાનિધ્યની કારણે પરિવર્તિત થઈ ગયો છે. આપણને આનંદ તો છે પણ પરમાનંદ નથી. પરમાનંદ થઈ જાય ને પછી આપણને કોઈ દિવસ લૌકિક દુઃખો નડતર રૂપ બને નહીં. પરમાનંદ એટલે રાસ લીલૈક તાત્પર્ય કૃપૈ તત્ કથા પ્રદહ. કારણ કે આચાર્ય ચરણ સદૈવ આપનું ચિત્ત પ્રભુની એ દિવ્ય રાસ લીલામાં છે. તો એ રાસ લીલાના ચિંતન આપણે કરીએ, ઠાકુરજીનું ચિંતન કરીએ તો આપણને આ બધા લૌકિક દુઃખો નડે નહીં. જ્યારે ઠાકુરજી ભૂલાય પછી આપણને આ બધા જ પ્રકારના લૌકિક દુઃખો નડતર રૂપ થાય. એટલા માટે જેનું નિવેદન થયું છે વૈષ્ણવો, જેનું નિવેદન થયું છે એનું જ સમર્પણ કરવું, એવો શ્રી આચાર્ય ચરણનો સિદ્ધાંત છે. એટલે નિવેદન જેનું ન થયું હોય એનું સમર્પણ થઈ શકે નહીં. એટલા માટે નિવેદિભિ સમર્પેવ સર્વમ કુર્યાદ ઇતિ સ્થિતિ. બધું પ્રભુને નિવેદન કરવું જોઈએ કે મારું સર્વસ્વ આપનું છે, મારું કંઈ જ નથી. આવો ભાવ. પછી આ આજ્ઞા કરે છે ન મતમ દેવ દેવસ્ય સામિભુક્તમ સમર્પણમ. હવે આ બહુ જ અગત્યનો મુદ્દો આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ કે સામિભુક્ત, અર્ધભુક્ત. સામિભુક્તમ સમર્પણમ. જ્યારે આ ચર્ચા થાય છે કે અર્ધભુક્ત કોઈને આપવું નહીં. કોઈને પૂછે અર્ધભુક્ત ન આપવું એટલે ખાયેલું ન આપવું એમ કહેતા હશે. કોઈને પૂછે ને અર્ધભુક્ત ન આપવું એટલે શું? ખાયેલું એ તો ન જ અપાય ને, ભગવાનને કોઈ દી ખાયેલું અપાય. પણ અહીંયા અર્ધભુક્ત એટલે શું એનો તમને અર્થ સમજાવું. તમે ઠાકુરજી માટે કોઈ વસ્ત્ર કરાવવા છે, તમે એમ કહો કે હવે આપણે પાછું કપડું લેવું કે આ એકાદ વાર સાડી પહેરી હોય, આ સાડી છે ચાલો ઠાકુરજીની ઓઢણી કરી નાખવામાંથી, એને અર્ધભુક્ત કહેવાય. એટલે વાપરેલું કહેવાય. ભંડારમાં પણ એ જ વસ્તુ છે વૈષ્ણવો. ભંડારમાં પણ એ જ વસ્તુ છે. પ્રભુનો ભંડાર અલગ હોય. આપણામાંથી કાઢીને પહેલાં આપણે કંઈક ખાંડની ગુણી લઈ આવીએ. એ ખાંડની ગુણીમાં ચાલો ભગવાનનું તો પછી પહેલાં આપણું કર, આપણા ડબ્બા ભર ભાઈ જલ્દી. આપણા ડબ્બા ભર લે પછી આપણે ભગવાનને આપણે નાનકડો ડબરો ભરી દેશું. આ નહીં અર્ધભુક્ત કહેવાય. જે સામગ્રી આવે એમાં ઠાકુરજીનો સામગ્રીનો ભાગ પહેલા કાઢી અને પછી જ આપણે એને ઉપયોગમાં લેવાય. આપણું કાઢી લીધું ને પછી એમાંથી ભગવાનનું વાપરું, એ અર્ધભુક્તની શ્રૃંખલામાં આવે છે. અને આચાર્ય ચરણ સ્પષ્ટ કહે છે કે સામિભુક્તમ સમર્પણમ. એટલે અર્ધભુક્ત જે વાપરેલું છે, આપણે અડધું લીધેલું છે, એનું કોઈ દિવસ ઠાકુરજીમાં સમર્પણ થાય નહીં.